મારું નામ સ્મિત ઠક્કર છે। 3-4 દિવસ પહેલાં મારા ઘરે એક અજાણતા ઈસમોએ ચોરી કરી હતી। એના રિગાર્ડિંગ અમે લોકો ત્યાં આગળ રાત્રે લેટ થોડું થઈ ગયું હતું, તો ત્યાં આગળ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્યાં આગળ એ લોકો વાહન ચેકિંગમાં મુક્તાનંદ પાસે હતા। ત્યાં આગળ અમને સાહેબ ચેકિંગ કરતા હતા, અમને ત્યાં આગળ ઊભા રાખ્યા હતા। તો ત્યાં આગળ અમે લોકોએ ગાડીના પેપર બધા બતાવ્યા, વત્તા સાહેબને થોડી જાણ કરી। ત્યાં આગળ એમએચ સાહેબ જાતે હાજર હતા। એમને બી કીધું, સર એક થોડુંક અમારા ઘરે આવી એક ઘટના ઘટેલ છે। એમને મને આશ્વાસન આપ્યું, તમે ચિંતા ના કરશો, અમે લોકો અત્યારે તમારી લઈ લઈએ છીએ, તમે જે આપી છે કમ્પ્લેન અમે આગળ જાણ કરી દઈશું અને અમે તપાસ ચાલુ કરાવી દેડાવીએ છીએ। એમ કરીને એમને અમારી અરજી ત્યાં લઈ લીધી કે તમે ચિંતા ના કરશો, એમને આશ્વાસન આપ્યું હતું। અને 2 દિવસ પહેલાં અમને જ્યારે આવ્યા ત્યારે હમણાં જ એ લોકો એમનો પૂરેપૂરો સામાન અમારો અમને મળી ગયો પાછો। અને જે ચોરો હતા એમને બી એ લોકોએ પકડ્યા હતા। અને કારેલીબાગ પોલીસે ખરેખર અમને બહુ સારું અમને સપોર્ટ કર્યો અને બિલકુલ તકલીફ પડ્યા વગર, અને જે પોલીસ પ્રજાની જે મિત્ર છે એ ખરેખર એમને સાબિત કરીને બતાવ્યું અને બહુ જ ટૂંકા સમયમાં અમને રિઝલ્ટ આપ્યું। બહુ જ ખૂબ ખૂબ આભાર કારેલીબાગ પોલીસ સ્ટેશનનો અને એમએચ વ્યાસ સાહેબનો તો ખરેખર બહુ સારો સપોર્ટ હતો એમનો। તો આ જે ઘટના આખી છે, જે ક્રાઇમ ડિટેક્ટ થયો, તે શરૂઆત થયેલી વાહન ચેકિંગથી। હા, અમે લોકો ઘરે ચોરી થઈ હતી એટલે અમે લોકો ત્યાં કદાચ કે કોઈ અમને મળી એમ કરીને અમે લોકો ત્યાં શોધતા હતા, પણ એટલામાં અમને લોકોને ત્યાં વાહન ચેકિંગમાં સાહેબ હતા, ત્યાં ગાડી એ લોકો ચેકિંગમાં હતા, તો અમને લોકોને ત્યાં ઊભા રાખ્યા। અમે ત્યાં ચેકિંગમાં ઊભા, ત્યાં અમે સાહેબને જાણ કરી કે સાહેબ આવી ઘટના ઘટેલ છે। તમને કહ્યું ઠીક છે, હું આમાં કંઈક પ્રયત્ન કરીને તમને જણાવીશ। અમારા નવા ઘરે ફર્નિચરનું કામકાજ ચાલુ હતું, ફર્નિચરની થોડી ઘણી એસેસરીઝ ને બધું હતું ઘણો, એટલે સામાન બ્રાસનો એવો સામાન હતો, ઘણો બધો કિંમતી સામાન હતો ઘણો બધો। જે કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે। 1 લાખથી વધારે મુદ્દામાલનો જે ગુનો ડિટેક્ટ ગણતરીના કલાકોમાં કરવામાં આવ્યો। વાહન ચેકિંગ દરમિયાન જે ઘટના બની અને જે આ વાત જે સ્ટોરી છે તે HM વ્યાસ કારેલીબાગ PI સુધી પહોંચી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં આ ગુનાને ડિટેક્ટ કરી દેવામાં આવ્યો છે। ખરેખર આ જે પોલીસની કામગીરી છે તે પ્રશંસનીય છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર ખરા અર્થમાં કારેલીબાગ પોલીસ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે। કેમેરામેન મંગેશ સાથે વિરલ પાઠક, મેલ વડોદરા ન્યૂઝ।